જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે હું જઈ રહ્યો છું અમદાવાદથી 10 કિલોમીટર દૂર ભોમાપુરા હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જે પણ વર્ષો જૂનું મંદિર છે. તો ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે શનિવાર અને મંગળવાર ભરવાથી બધાની મનોકામના પૂરી થાય છે. અને હું તો ઘણા વર્ષોથી જઉં છું, 3 વર્ષથી આપણે રેગ્યુલર જઈએ છીએ. તો આજે તમને મંદિરના દર્શન કરાવીશું. અને 2 દિવસ પહેલા આપણે હનુમાન જયંતિ હતી, તો અહીંયા પણ આપણે હનુમાન જયંતિના દિવસે મંદિરે ગયા હતા અને દર્શન હનુમાન દાદાના કર્યા હતા. અને લાઈવ વ્લોગ આપણે અપલોડ કરેલો છે, એની અંદર પણ તમને દર્શન લાઈવ કરાવ્યા હતા. તો વ્લોગની અંદર જોડાયો. આપણે જે જવાનું છે તે હનુમાન દાદાનું મંદિર ક્યાં આવેલું છે એ પણ તમને આ લોકેશન સાથે આ વ્લોગની અંદર તમને જાણવા મળી જશે. તો આ વ્લોગની અંદર જોડાયો, આપણે જઈશું અને ત્યાં પણ લાઈવ દર્શન તમને કરાવીશું. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે. અને આ મંદિરે બીજા નામે પણ ઓળખવામાં આવે છે. વડાલા નીચે જે હનુમાન દાદાનું મંદિર છે એ રીતે પણ ઓળખવામાં આવે છે. અને આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ બેન બજાર છે, તેનું નાનું જ છે, બહુ મોટું છે નહીં, બરાબર. અને પછી આ મંદિરની અંદર આપણે તમને જઈને પછી હનુમાન દાદાના લાઈવ દર્શન કરાવીશું. તો આ વ્લોગની અંદર તમે જોડ્યા રહો. અને આ વ્લોગ અમારા ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા અમે રેગ્યુલર વ્લોગ લઈને આવતા રહીએ છીએ. તો હું મંદિરની ઉપર આવી ગયો છું, તમે જોઈ રહ્યા છો. અને બીજું તમે આ લાઈન જોઈ રહ્યા છો, આપણે નીચે બીજું એક મંદિર આવેલું છે બોયરાની અંદર, આપણે ત્યાં જવા માટે લાઈનમાં જોડાઈ ગયા છે. તો નીચે લાઈનમાં આપણે જોડાતા ત્યાં દર્શન કરીને પછી પાછા બહાર આવી ગયા છે. બહાર આવ્યા તો પછી બીજું એક આ રીતનું મંદિર છે, હનુમાન દાદાનું જ છે. તો આ રીતના અહીંયા બહુ મસ્ત મજાનું મંદિર આવેલું છે. તો અહીંયા પણ તમે દર્શન કરી લેવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સીસીટીવી અહીંયા મારેલા છે, તો બધા સીસીટીવી કેમેરાની અંદર આવે છે. તો આપણે કોઈ પણ જાતનું અવરું કામ કરવાનું છે અને જે રીતના આપણે દર્શન કરવા માટે આવ્યા છે તો દર્શન કરીને આપણે પાછું વળી જવાનું. તો તમે જોઈ રહ્યા છો આ રીતના હનુમાન દાદાની મૂર્તિ છે, પછી શનિદેવ મહારાજની મૂર્તિ છે. અહીંયા તેલ સિંદૂર બધું ચડાવી અને પછી તમે આગળ વધી શકો છો. તો અહીંયા રામદેવપીર મહારાજની પણ અહીંયા મૂર્તિની સ્થાપના કરી છે. તો અહીંયા પણ તમે દર્શન કરી લો. અને આપણે બીજું કે ભૈરાની અંદર પણ જે શનિદેવ મહારાજ અને હનુમાન દાદાની શ્યામ મૂર્તિ આવેલી છે, ત્યાં પણ આપણે તેલ અને સિંદૂર ચડાવીને આપણે ત્યાં પણ દર્શન કરી શકીએ છીએ. અને આપણે પગથિયા ઉપર ચડી ગયા છે. અને જેવડે ફાઇનલ આપણે લાઈનમાં જોડાયા હતા, આ તે જ મંદિર છે. તો આપણે આગળ જઈને તમને લાઈવ દર્શન કરાવી દઉં. તો આપણે ફાઇનલી આપણે દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છે. તો આ રીતના અહીંયા મંદિર છે. તો પહેલી તમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે, ગણપતિ દાદાની બધી હોય છે જ ઓલરેડી. અને રામ, સીતા, લક્ષ્મણ અને જાનકી માતાજીના દર્શન કરીને પછી થોડા આગળ વધીશું એટલે આપણે હનુમાન દાદાના ફાઇનલી દર્શન થઈ જશે. તો આ હનુમાન દાદા તમે ફાઇનલી દર્શન કરી લો. પછી થોડા આપણે આગળ જઈશું એટલે પછી માતાજીના પણ દર્શન તમને કરાવીશું. તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આપણે થોડા આગળ આવી ગયા છે, ત્યાં થોડી ભીડ છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીના દર્શન કરીને પછી આ કાળભૈરવ મહારાજના પણ દર્શન કરી લો. પછી આપણે બહાર આવી ગયા. આ રીતનું આખું મંદિર આવેલું છે. અને તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા બજાર છે. અને જે આ મંદિર છે એ બહુ જૂનું મંદિર કહેવામાં આવે છે. આપણને કન્ફર્મ ખબર છે નહીં કે કેટલું જૂનું છે, તો પાકી માહિતી નથી. તો કોઈ પાસે હોય તો આપણને કોમેન્ટ કરજો. અને કોઈ જાણતું હોય તો આપણે મંદિરની માહિતી આપણને થોડી જણાવજો. તો આ રીતના બજાર છે. અને હવે પાછા આપણે ઘરે આવવા માટે નીકળી ગયા છે. તો અમારા આવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. તો અમે બીજા પણ આ રીતના વ્લોગ લઈને આવતા રહીએ.